નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. કલ્યાણા ગામે રાવણની વેશભૂષા સાથે રામચંદ્રજી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી. આ શોભાયાત્રામાં કલાકારો દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો અને ભગવાન શ્રી રામનો વિજય થયો. અયોધ્યા ખાતે રામચંદ્રજી ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને કલ્યાણા ગામમાં આવેલા રામજી મંદિરથી શરૂઆત કરીને સમગ્ર ગામ ફરતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી અને ભગવાન શ્રી રામની ભવ્ય ઉજવણી થઈ. રાજપૂત યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જે નિજ મંદિરે પરત ફરતા શ્રી રામ યુવક મંડળ દ્વારા આરતી ઉતારીને ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. આ શોભાયાત્રામાં કિરીટભાઈ પટેલ, બાબુભાઈ નાયક, હસમુખભાઈ નાયક વગેરે જેવા કલાકારો દ્વારા રાવણની સુંદર વેશભૂષા રજૂ કરીને રાવણનો વધ કરતો મનમોહક કાર્યક્રમ ગામના બસ સ્ટેન્ડ ઉપર રજૂ કરવામાં આવ્યો હતો તથા ગામના દરેક સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને આ શોભાયાત્રાને અતિ સફળ બનાવેલ હતી. આ શોભાયાત્રામાં બુંદી ગાંઠિયાનો પ્રસાદ સુંદરજી દલાજી તથા શિવાજી પ્રતાપજી વાઘેલા દ્વારા વિતરણ કરવામાં આવેલ તથા શ્રી રામ યુવક મંડળ દ્વારા સાંજે આતશબાજી આરતી અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં કિંબુઆ ભજન મંડળ અને કલ્યાણા ગામના ભક્તો દ્વારા ભજનની મધુર રમઝટ બોલાવવામાં આવી હતી, જેને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને મોડી રાત સુધી ભજનનો આનંદ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાનના રામોત્સવને અનુલક્ષીને કલ્યાણા ગામમાં શ્રી રામ યુવક મંડળ અને રાજપૂત યુવક મંડળ તથા દરેક સમાજના લોકો સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા તમામ વ્યવસ્થાઓ માટે વિવિધ દાતાઓ સાથે સંકલન કરીને અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ રામોત્સવ કાર્યક્રમને વધુ સફળપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, તેનું તાલુકા પંચાયત ડેલિગેટ ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવેલ હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.